નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ફરી એકવાર વાત કરવાની છે એક બહુ મહત્વના મુદ્દાને લઈને. અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અકસ્માતની સંખ્યા વધવાને કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. 2024ની વાત કરીએ તો 2024ની સરખામણીએ અમદાવાદમાં જ હું માત્ર આપણે બીજી કોઈ વાત નથી ના કરું તો અમદાવાદમાં જ અત્યારે 11,200 જેટલા પહેલાં અકસ્માત થયા હતા 2024માં. 2025માં 11,800 થઈ ગયા, એટલે 600 વધી ગયા. અને આ પરિસ્થિતિ માત્ર અમદાવાદની નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા દરેક જગ્યાએ તરફ તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઇન બે જ વસ્તુ છે કે એક બાજુ એમ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું નહીં અને બીજી બાજુ રેશ ડ્રાઇવિંગ. ગમે તેમ કરીને કોઈ પણ બાબત જોયા વગર, આજુબાજુના વ્યક્તિઓને જોયા વગર જે પ્રમાણે ચાલતો રેશ ડ્રાઇવિંગ કરવામાં આવે છે, ચોક્કસથી બહુ જ બધા સવાલ ઊભા કરી રહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ ક્યાં સુધી. જો રેશ ડ્રાઇવિંગ અત્યારે અટકાવવામાં નહીં આવે તો એક બાદ એક આ પ્રકારે અકસ્માતની ઘટનાઓ પણ સતત વધતી રહેશે તેવી પણ બાબત સામે આવતી હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે, અને સાથે સાથે બ્રિજેશભાઈ વર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફ્ટી એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રવીણભાઈ, એમ કહેવાય ને કે આપણે ફરી એકવાર આ મુદ્દા ઉપર આજે ડિબેટ કરી રહ્યા છીએ. અકસ્માતોની સંખ્યા રાજ્યમાં દર કલાકે 21 અકસ્માત અને તેમાં પણ 500 જેટલા એમ કહેવાય ને કે જે અકસ્માતના કેસમાં જે મૃત્યુના સમાચાર પણ સામે આવતા હોય છે. છેલ્લા 5 મહિનામાં 73,000થી વધુ લોકો એ માર્ગ અકસ્માતમાં અત્યારે તો જે એક્સપાયર થયા છે તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે. પ્લસ આમ જોવા જઈએ ને પ્રવીણભાઈ કે હું માત્ર અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં જ અકસ્માતમાં વધુ ને વધુ જેને ઈજા પહોંચી છે, જેમાં અમદાવાદમાં 11,266ની સામે 11,835 જેટલા કેસ સામે આવ્યા છે. તો બીજી બાજુ સુરતમાં પણ 7,166ની સામે 7,881, એટલે કે દરેક જગ્યાએ 600 જેટલા કેસનો અત્યારે તો વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? પહેલા 10% વધારો થઈ રહ્યો છે. મોંઘવારી જેમ વધે છે ને એમ અકસ્માતે વધે છે. બેઝિકલી જેટલા આપણે વિચારીએ તો વેહિકલ જે વધતા જાય છે એ બહુ અગત્યનું કારણ છે. આપણે ત્યાં એટલા બધા વેહિકલ્સ વધી રહ્યા છે કે વાત નહીં પૂછો. અને એ કારણ છે કે જેથી કરીને અકસ્માત વધે છે. સૌથી વધારે વેહિકલ અમદાવાદની અંદર 72% ટુ વ્હીલર્સ છે. સુરતમાં પણ હું માનું છું એ જ હાલત હશે, અને રાજકોટમાં પણ અને વડોદરામાં પણ એ જ હાલત હશે. જે રીતે ટુ વ્હીલર્સ વધી રહ્યા છે એ અકસ્માતનું સૌથી મુખ્ય કારણ છે કે સૌથી અનસ્ટેબલ વેહિકલ રસ્તા પર ટુ વ્હીલર છે. અને હવે તમે જોશો તો જે ટુ વ્હીલર, એક્ટિવા જેવા વાહનો વપરાતા હતા, હવે મોટરસાયકલો પુષ્કળ વધી ગઈ છે. અને મોટરસાયકલિસ્ટો પુષ્કળ સ્પીડથી વાહનો ચલાવે છે. અને મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે રોજનું રસ્તા પરનું કે ટુ વ્હીલર્સ વાળા સિગ્નલ જમ્પ કરે છે. એટલે કે અકસ્માત થવાનું જે મુખ્ય કારણ છે કે આપણે રસ્તાના નિયમોને પાળતા નથી, એના લીધે આ અકસ્માતો પુષ્કળ વધી રહ્યા છે. જ્યાં સુધી આપણે વેહિકલ ઉપર કંટ્રોલ નહીં લાવીએ ત્યાં સુધી અકસ્માત વધવાના છે. જેટલા પ્રમાણમાં વાહનો વધી રહ્યા છે એના પ્રમાણમાં અમદાવાદના રસ્તા ફોર એક્ઝામ્પલ વધી રહ્યા નથી. એકચ્યુઅલી તો મને એવું લાગે છે કે જે રસ્તા પહોળા છે એ દિવસે દિવસે સાંકડા થતા જાય છે. કારણ કે લોકો વાહનો જે રીતે પાર્ક કરે છે, આપણે ત્યાં રસ્તા ઉપર હાર્ડ શોલ્ડર બનાવવામાં આવ્યા છે. વ્હાઈટ કન્ટિન્યુઅસ લાઈન દોરવામાં આવે છે જેની બીજી બાજુ આપણે જવાય નહીં. તો એ જો આપણે જોઈએ તો એ 3 ફૂટની હોય છે ઘણી જગ્યાએ. દાખલા રૂપે પાંજરાપોળ પાસે ત્યાં આગળ વ્હાઈટ લાઈન દોરી છે તો ત્યાં લોકો પાર્કિંગ આખી ગાડી કરી દે છે. ગાડીને પાર્ક કરવાની ત્યાં જગ્યા જ નથી. જ્યાં 2 લેન છે ત્યાં આપણે 4 લેન કરી દઈએ છીએ. એટલું કન્જેસ્ટેડ આપણે ઉભા રહેવું પડે છે કારણ કે બધાને ઉતાર વાત કરીને લોકો એ વ્હાઇટ લાઇનનો ઉપયોગ અત્યારે તો ઓવરટેક કરવા માટે પણ કરતા હોય છે, એવી પણ પરિસ્થિતિ સામે આવે છે.
એ જ છે, હાઈવે પર તો એ જ ચાલે છે. હાઈવે પર તો હાર્ડ શોલ્ડર ઇમરજન્સી વાહન માટેનો છે, એને બદલે એ ઓવરટેક કરે છે. તમને ખબર હશે કે હમણાં એ લોકોએ આપણા અમદાવાદ વડોદરા હાઈવે પર એ લોકોએ રમલિંગ પેલા બનાયા, શું કહેવાય, હાર્ડ શોલ્ડર ઉપર એ લોકોએ જે બમ્પ્સ બનાયા છે, રમલિંગ બમ્પ્સ, ગાડીની સ્પીડો ઘટાડી દીધી અને લોકો તોય ત્યાંથી જ ઓવરટેક કરે છે. હા, આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી પુષ્કળ મોટી તકલીફ થઈ ગઈ છે, પણ હવે આપણે એને કેવી રીતે બદલવું? લોકોને સુધરવું જ નથી. લોકોને જાણે મરવું છે એ સ્પીડે લોકો ચલાવે છે. સમજ જ નથી પડતી કે શું કરે. લોકોને કેવી રીતે સમજાવવા, ક્યાં સમજાવવા જવું, એ પણ સમજણ નથી પડતી. બિલકુલ, સવાલ અત્યારે જોવા મળતો હોય છે કે આ જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં રાજ્યમાં દર કલાકે અત્યારે તો જે અકસ્માતના કેસો તો વધે છે, પણ તેની સાથે હવે તેમાં કાર્યવાહી કરવી કેવી રીતે તે પણ એક અત્યારે તો સવાલ થતો હોય છે. અને છેલ્લા 5 મહિનામાં જે પ્રમાણે અત્યારે તો જે અકસ્માતના કેસો જે સતત વધ્યા છે તેમાં પણ સવાલ અત્યારે એક જ આવતો હોય છે કે હવે આને રોકવું તો કેવી રીતે, કઈ રીતે અત્યારે તો કાર્ય કરવું, તે પણ એક બાબત અત્યારે જોવા મળતી હોય છે. બ્રિજેશભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આડેધડ ચલાવનારાઓ સામે આરટી હોય કે પછી પોલીસ તંત્ર હોય, બંને કામ તો કરે છે, પણ આમાં ક્યાંક એવી બાબત જોવા મળી છે કે લોકોને અત્યારે તો સુધારવું નથી. લોકોને ટ્રાફિક અવેરનેસ ઉપર વાતો ઘણી બધી કરવી છે, પણ નિયમોનું પાલનની વાત આવે ને ત્યાં કરવું નથી, એવી પણ બાબત છે અત્યારે. શું કહેશો? આ બાબતે એકદમ ચોખ્ખી જો વાત કરીએ આપણે, જે તમે આંકડા વાત કરી કે 73,000 એક્સિડન્ટ થઈ છે અને રોજના 20 લોકો એટલે 21 ના આસપાસ લોકોના એક્સિડન્ટ થઈ રહ્યા છે. એટલે રોડ પર જે અકસ્માતોની સંખ્યા વધી રહી છે એમાં ક્યાંક પબ્લિક લોકો પણ જવાબદાર છે. જેમ કે સાહેબે વાત કરી હમણાં કે ગાડી લોકો એકદમ ફાસ્ટ ગાડી ચલાવે છે. અમારે અહીંયા સુરતમાં વાત કરીએ તો સુરતમાં જેમ કે ગયા વર્ષની વાત કરીએ આપણે, ગયા વર્ષમાં 7,166 એક્સિડન્ટ હતા અને આ વખતે 7,881 એક્સિડન્ટ થઈ ગયા છે. વાત કરીએ હમણાં સુધીની વાત કરીએ, નવો આંકડો છે 2025માં. તો આંકડા દિવસે દિવસ વધી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ કરવામાં આવે છે એ ક્યારે કરવામાં આવે તમને કહું તો, જ્યારે સ્પેશિયલ કોઈ ડ્રાઈવ હોય છે ત્યારે એકાદ મહિનો કરવામાં આવે, પછી એન્ફોર્સમેન્ટ નથી કરવામાં આવતું. તો બીજી જો વાત કરીએ આપણે અવેરનેસની, તો અવેરનેસ કરવામાં આવે તો અવેરનેસ એકદમ ડીપલી કે ટોટલી જે વસ્તુ સમજાવવી જોઈએ, જે વસ્તુ હોવું જોઈએ તે મહદઅંશે શું કરવામાં આવે છે અને ફક્ત ફોટા પડાવવામાં આવે એવું મને લાગે છે કેટલીક જગ્યાએ. અને જેમ વાત કરીએ આપણે, એટલે આ વસ્તુ એવી છે કે જેમ જીવતો બમ, જેમ કે વાત કરીએ, જેમ કે એક્સિડન્ટ કોઈનું થઈ ગયું હોય, જેમ કે કોઈ પ્લેન ક્રેશ થઈ ગયું હોય તો કેવું તરત લોકો એમાં થઈ જતો હોય. જેમ કે હમણાં વાત કરીએ, હમણાં જેમ આતંકી હુમલાઓ થયા છે, આતંકી હુમલાઓથી જેટલા લોકો નથી મળતા એનાથી વધારે લોકો આ રોડ પર અકસ્માતને કારણે એક્સપાયર થાય છે. અને આની ગંભીરતા નથી હોતી, જોવા નથી મળતી. ગમે તેમ ગાડી ચલાવી છે, એકદમ ફાસ્ટ ગાડી ચલાવી છે, રોંગ સાઈડમાં આવતા હોય, સીસીટીવી કેમેરા મૂકેલા હોય છે, તેમ છતાં સામેથી રોંગમાં આવતા હોય છે, બરાબર. તેમ છતાં આનો ઉપયોગ એકદમ લિબર્ટી એકદમ ઓછી કરવામાં આવે છે. અને જો એમાં જો બેધ્યાનપણે ગાડી ચલાવતા હોય અને બીજું એમાં જો એકદમ ખરેખર જો ધ્યાનથી અને સારી રીતે ચલાવવામાં આવે તો એક્સિડન્ટ થતા બહુ ઓછા થઈ શકશે. લોકોને બહુ જલ્દી પહોંચી જવું છે, જેમ કે ઓફિસ જવું હોય કોઈને તો 10 વાગ્યાનો ટાઈમ હોય તો એક્ઝેક્ટ 10 વાગ્યામાં 5 મિનિટ બાકી હોય ત્યારે નીકળે અને પછી ગાડી ગમે તેમ ફાસ્ટ ભગાવશે અને ગમે તેમ ગાડી ચલાવશે, સિગ્નલ આપ્યા વગર ગાડી ચલાવશે ને એ બધી પ્રોબ્લેમ કરવામાં આવે છે, બરાબર. એટલે આમાં જો ખાસ અવેરનેસ પર ધ્યાન આપવામાં આવે અને જેમ કે હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, સ્કૂલોમાં પણ જે બાળકોને વધારે બેસાડવામાં આવે છે, ગમે તેમ રિક્ષાઓમાં વધારે સંખ્યામાં બેસાડવામાં આવે તો એના માટે ડ્રાઈવ કરવામાં આવે, સ્કૂલોમાં અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવે. અમે તો આ બધા પ્રોગ્રામો કરીએ જ છે, પરંતુ એમાં ખાલી પ્રોગ્રામ કરવા પૂરતું નહીં, ટોટલી એની અંદર ઇન્વોલ્વમેન્ટ થવું પડે, એની અંદર દરેક પાસાઓનું ધ્યાન રાખવું પડે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર બાળકો સ્કૂલોમાં આવતા હોય છે તો તેના માટે કંઈક અવેરનેસ પ્રોગ્રામ કરવો પડે. અમે હમણાં લેટર આપ્યો છે, પરંતુ એનો કોઈ જવાબ જ નથી કે કઈ રીતે શું કરવું, કઈ રીતે એમ. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે તેટલા કરીએ છીએ, ગમે તેટલી વાર આપણે તમને સમજાવીએ છીએ, પરંતુ ક્યાંક એમ એવું લાગે છે કે ના, એ લોકોને પાલન કરવું જ નથી. અને જે પ્રમાણે યુથ અત્યારે તો જે આગળ વધી ગયું છે બ્રિજેશભાઈ, બે ફાર્મ અત્યારે ચલાવે છે, રેશ ડ્રાઇવિંગ તો અત્યારે સતત વધી ગયું છે બ્રિજેશભાઈ.
એમાં સેન્સિટાઈઝ આ વસ્તુ કેવું છે, સેન્સિટાઈઝ કરવા પડે વારંવાર. જેમ કે મૂવીમાં જઈએ તો ત્યાં કેવું પેલું આપણે કેન્સરનું કેવું કેવું ભયાનક બતાવવામાં આવે છે, એ રીતે એમને અલગ અલગ મીડિયા માધ્યમથી ને અલગ અલગ થી સેન્સિટાઈઝ કરવામાં આવે તો ફરક પડે છે. જેમ કે હમણાં થોડા સમય પછી પહેલા HM સાહેબે સરસ એક વિડીયો મૂકેલો હતો કે કોલેજના યુથ જોઈ રહ્યા હતા અને એમાં એક્સિડન્ટનું બતાવ્યું હતું. તો એ રીતે સેન્સિટાઈઝ વાળા વિડીયો અને એ રીતે અવેરનેસ માટેનો અલગ સ્પેશિયલ કરવામાં આવે ને આને હેમરિંગ માથામાં કેવું હેમરિંગ જેવું કરવામાં આવે તો થોડુંક અંશે ફરક પડે તો પડે, એવું મારું માનવું છે એમ. એટલે લોકો માનશે, બરાબર. જેમ કે કોઈની વાત કરીએ, એક્ઝામ્પલ આપું કે લોહી પોતાને પડતું હોય ઉપરથી, બરાબર, એ જોઈને તરત 2-5 મિનિટ એમ કરશે, પરંતુ એ વ્યક્તિ આગળ જઈને એમ થઈ જશે. અને એ જ વ્યક્તિ તમે જોશો કોઈ પણ હવે એક્સિડન્ટ થાય છે, લોકો પહેલા કેવું તો મદદ કરતા નતા, પરંતુ હવે કેટલાક લોકો મદદ પણ કરે છે. એ પણ એક વસ્તુ સારું થયું છે. સરકાર આના માટે પ્રયત્ન સરસ બધા કરી રહ્યા છે, પરંતુ એને ગ્રાઉન્ડ લેવલ પર કરવાની જરૂર છે અને એનું વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવે તો આને વધારે ફરક પડશે એમ. અને મેઇનલી તો એન્ફોર્સમેન્ટ અને આ બધી કામગીરી વધારવામાં આવે તો ફરક પડશે એમ. બિલકુલ. એમ કે આજે રોડની વાત કરીએ, એમાં 5E છે. 5E એન્ફોર્સમેન્ટ વાત કરીએ, એન્જિનિયર ઓફ રોડ ની વાત કરીએ છીએ, બરાબર, ઇફેક્ટિવ કોર્ડિનેશન વાત કરવામાં આવે, એ બધા અલગ અલગ 5 મુદ્દાઓ પર જો સારી રીતે અને યોગ્ય રીતે કરવામાં આવે કામગીરી તો ઓટોમેટિકલી એક્સિડન્ટ ઘટશે એમ. જે આંકડા જે દિવસે વધી રહ્યા છે, ઘટશે આંકડા એમ, એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે પ્રવીણભાઈ. આપણે ગમે તેટલું સમજાવીએ, ગમે તેટલી તરત તો બાબતોને કહીએ, પણ ક્યાંક એવું લાગે છે કે ના, આ બાબતને ક્યાંક સમજવી નથી કે પછી અમલીકરણ જ નથી કરવું. અમને અત્યારે વાતો કરવી છે ટ્રાફિક માટેની, પણ જ્યારે અકસ્માતની વાત આવે ત્યારે ગુજરાત જે દેશભરમાં અત્યારે તો 10મા સ્થાને આવે છે. ઇવન જે આપણા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં દર વખતે કેમ આપણી જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ અત્યારે આપણે અમલીકરણમાં ક્યાંક એમ કહેવાય ને કે નામ નથી પ્રોપર જોવા મળતા. આપણે અમલીકરણ કરાવવાની જવાબદારી છે, પરંતુ લોકો અમલીકરણ કરતા જ નથી. શું લાગી રહ્યું છે પ્રવીણભાઈ આપને? મને એક બીજો પ્રશ્ન જે દેખાય છે ને મોટો, કે આપણે અવેરનેસ લાવવાની, એજ્યુકેશન લાવવાનું. એજ્યુકેશન લાવે કોણ? એ પ્રશ્ન છે ને. હું તો વોલન્ટરી વર્કર છું, બ્રિજેશભાઈ વોલન્ટરી વર્કર છે, તમે પણ આ પ્રોગ્રામ કરીને શું કરી રહ્યા છો? વોલન્ટરી કામ કરી રહ્યા છો. તો અવેરનેસ લાવવા માટે જ્યાં સુધી પ્રોત્સાહિત કરવામાં નહીં આવે NGOs ને, અમારા જેવાને અને લોકોને, અને પોલીસ ખાતું, ગવર્મેન્ટની બીજી એજન્સી, ધારો કે RTO છે, તો RTO વાળા કેટલી વાર અવેરનેસ લાવવા ક્યાં ગયા? તકલીફ મોટી સૌથી વધારે તો એ છે કે આપણે જાણીએ છીએ કે પેડેસ્ટ્રિયન અને 2 વ્હીલર્સ, આ 2 જણાને સૌથી વધારે અકસ્માત થાય છે. હવે એમને પહોંચવું કેવી રીતે? એમને સમજાવવા ક્યાં જવા? આ મોટો પ્રશ્ન છે. નાની ઓફિસોમાં, નાની દુકાનોમાં જે લોકો કામ કરે છે અને જે લોકો 2 વ્હીલર અથવા બાઇસિકલ વાપરે છે, એમને આપણે પહોંચીએ કેવી રીતે? આ એક સૌથી મોટો પ્રશ્ન મને દેખાય છે. એક વખત એક પ્રોગ્રામની અંદર ઘણા બધા ભેગા થયા હતા અને એના નિષ્ણાતો પણ આવ્યા હતા કે જે લોકો આ બધા કામ બીજા જગ્યાએ પણ કરે છે. દાખલા રૂપે આપણા ચંદીગઢ થી એક બેન આવેલા, એમને મેં વાત કરી, મેં કીધું આપણે પહોંચવું કેવી રીતે બધાને? આપણી ઈચ્છા છે, આપણે પૂરતા નથી, આપણે ઘણી બધી સંસ્થાઓ ઊભી થાય એવું ઈચ્છીએ અને દરેક જગ્યાએ લોકો જાય વોર્ડ વાઇઝ. મારી બહુ મોટી વિનંતી એ છે કે જે PI વોર્ડના હોય એ આવી સંસ્થાઓ આવા લોકોને ઉભા કરે પોતાના વોર્ડમાંથી અને સોસાયટીઓમાં જઈને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે કે જેથી કરીને એ લોકો રસ્તાના નિયમો પાડતા થાય અને લોકો મળતા બચે. આ કરવાની બહુ જરૂર છે, અવેરનેસ લાવવાની. કારણ કે જ્યાં સુધી અવેરનેસ નહીં લાવશું ત્યાં સુધી નહીં થાય. આપણે એવું માનીએ કે સ્કૂલ વાળાની આ જવાબદારી છે, તો મારી દ્રષ્ટિએ સૌથી પહેલી જવાબદારી મા બાપની છે. દંડ લઈશું તો પણ નહીં થાય? દંડથી કઈ થવાનું જ નથી સાહેબ. દંડથી તો ફાંસીની સજા કેટલા વર્ષોથી છે, એટલે હું સમજણો હતો ત્યારથી છે. ક્યાંય અટક્યા? લોકોને મારતા, ખૂન કરતા લોકોને અટક્યા? ફાંસીની સજા છે તોય. અને આપણે ત્યાં તો બધા 5 રૂપિયા, મને હજી યાદ છે એક જમાનાની અંદર જયારે હું નાનો હતો અને સાયકલ ચલાવતો હતો અને લાઈટ ના હોય તો 8 આનામાં પોલીસ છોડી દેતી હતી, કારણ કે એ વખતે દંડ 5 રૂપિયા હતો. દંડ નાનો હોય
તો પણ એના પ્રમાણમાં લોકો 8 આપીને છૂટી જાય, એટલે કે કરપ્શન પણ એટલું બધું ચાલે છે અનફોર્ચ્યુનેટલી. અને લોકોને ખબર છે કે હું છૂટી શકું એમ છું. તમે વિચાર કરો કે જે વસ્તુ બની અત્યારે બેંગ્લોરની અંદર, અને લોકો કેટલા ઈજાગ્રસ્ત થયા અને થયું. હવે આવું બધું જે થયા કરે છે એમાં ફર્સ્ટ રિસ્પોન્ડર દાખલા રૂપે આપણે ત્યાં આપણે ઉભા કરતા જ નથી. હું લખીને થાક્યો ગવર્મેન્ટને કે કોમર્શિયલ ડ્રાઈવરને કમ્પલસરી ફર્સ્ટ એડ આપતા અને ફર્સ્ટ રિસ્પોન્ડર બનાવવાની જરૂર છે, કે જેથી કરીને પહેલી 10 મિનિટની અંદર આપણે જાન બચાવીએ. અડધો અડધ જે મરી જાય છે એ પહેલી 10 મિનિટમાં, પ્લેટિનમ મિનિટ્સમાં મરી જાય છે. હવે એક્સિડન્ટ આપણે રોકી શકતા નથી અને આપણે સારવાર પણ આપી શકતા નથી. આપણે એના માટે આપણું પોતાનું ગવર્મેન્ટનું વિલ પાવર પણ હોવું જોઈએ ને કરવાનું. મેં ઇવન ગડકરી સાહેબને લખીને મોકલ્યું કે તમે કમ્પલસરી કોમર્શિયલ ડ્રાઈવરને ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનિંગ અપાવો, પછી જ એમને લાયસન્સ આપો, તો એ લોકો 24/7 રોડ ઉપર તો બધા જાન બચાવે. એટલે કે 2 વસ્તુ વાત છે. કરવાની જરૂર છે, અકસ્માત રોકવાની અને જાન બચાવવાની, બંને જરૂર છે. અને બંનેમાં ગવર્મેન્ટે વિલિંગનેસ દેખાવાની પુષ્કળ જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક બહુ સારી બાબત છે કે જે હું પોતે પણ આ પ્લેટફોર્મ ઉપરથી શેર કરવા માંગીશ. અમારું જે હેડ ઓફિસ છે GTPLની, કે જેમાં એક એવો નિયમ લાવવામાં આવ્યો છે કે જો 2 વ્હીલર અત્યારે તો તમારે પાર્કિંગમાં પ્રોપર મૂકવું હોય તો તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઇવન જો કાર લઈને આવો તો એનો સીટ બેલ્ટ પણ પ્રોપર પહેરીને, પ્રોપર નિયમો પાળીને તમારે અંદર મૂકવાની પણ બહુ જરૂર છે. એટલે બટ ઓબ્વિયસ બાઇક લઈને આવો તો વ્યક્તિ અત્યારે ઉપર લટકાઈને તો ના રાખે, કેમ કે ફાવે નહીં એટલું બધું બાઇક છે, એટલે એને હેલ્મેટ પહેરવું જ પડે. ઇવન કારમાં પણ અત્યારે તો જે સીટ બેલ્ટ પહેરવો પડે. એટલે કે જે પ્રમાણે કોર્પોરેટ દ્વારા જે કાંઈ નિયમ અત્યારે લાવવામાં આવ્યો છે કે ભાઈ તમારે નીચે મૂકવું છે, હેલ્મેટ પહેરીને આવો તો જ નીચે મૂકવાનું, નહીં તો પછી નહીં મૂકવાનું. જો પછી ટોઈંગવાળા લઈ જાય તો જવાબદારી તમારી, અમારી કોઈ જવાબદારી. એટલે શું વ્યક્તિ અત્યારે તો સમજે કે ભાઈ ટોઈંગવાળો લઈ જશે તો તેની જોડે અમારે દંડ ભરવા જવું પડશે, એના કરતાં પ્રોપર અમે હેલ્મેટ પહેરીને આવીએ તો અમને વાંધો ના આવે. આ જ વસ્તુ બ્રિજેશભાઈ ગાંધીનગરમાં સચિવાલય માટે પણ કરવામાં આવી હતી એક સમયે. આપને યાદ હશે, મેં તમારી અને પ્રવીણભાઈ સાથે જ મેં ડિબેટ કરી હતી એ મુદ્દા ઉપર કે એમણે હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે. પણ સચિવાલયમાં કોઈએ ના પાલ્યું. એમ કે 1 કે 2 દિવસે લોકો પહેરીને ગયા ને પછી ત્રીજા દિવસે લોકો પણ ભૂલી ગયા. એટલે કે જો એ નિયમોનું જો કોર્પોરેટ કંપની અત્યારે તો યોગ્ય રીતે પાલન કરાવતી હોય, અને હું માત્ર હું GTPLની વાત નથી કરતો, પણ અન્ય એવી કોર્પોરેટ કંપની પણ છે કે ના આ રીતે અત્યારે તો નિયમોનું પાલન કરાવે. જો એ અત્યારે કરાવી શકતા હોય તો સરકાર કેમ અત્યારે નથી કરાવી શકતી, તે એક સૌથી મોટો સવાલ થતો હોય છે. બ્રિજેશભાઈ શું કહેશો? કારણ કે આમાં તમે જોશો કોઈ પણ વ્યક્તિ છે ને, આમાં જેમ તમે વાત કરી સરસ, અને તમારી ચેનલના માધ્યમથી તમને કહ્યું કે સરસ તમારું આવું તમે તમારા આખા જે સ્ટાફ માટે સારું કરેલું છે. અને જો વાત કરીએ કે આજે મોટા મોટા લોકો હોય છે, જે મોટા કોર્પોરેટરની વાત કરીએ કે કોઈ પણ મોટા અધિકારીની વાત કરીએ, જો એ પોતે પાડશે તો લોકો એમને જોઈને પ્રેરણા મળે એમને. જેમ કે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલના પ્રિન્સિપલ જાતે ટ્રાફિકના રૂલ્સને ફોલો કરે, હેલ્મેટ જાતે પહેરે, તો એમના બાળકો એમને જોતા હોય છે. ટીચર્સને ટીચર પોતાના હીરો માને છે. એ જ રીતે જો આપણે કોર્પોરેટ સેક્ટર જો આ રીતે કરી શકતું હોય તો આપણે વિભાગના લોકો, દરેક વિભાગના લોકો જો આ રીતે કરવામાં આવે તો બહુ ફરક પડશે. જેમ કે હમણાં સુરતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, જેમ થોડો સમય પહેલા હેલ્મેટનું શરૂ કરવામાં આવેલું, ત્યારે કઈ રીતે પહેલા 2-3 દિવસ મુહિમ ચલાવવામાં આવી કે બધા હેલ્મેટ પહેરે છે કે નહીં, બધી ઓફિસોમાં પહેરે છે કે નહીં, બરાબર. પછી એ બધું બંધ થઈ ગયું, એટલે પેલું જે છે તે થઈ ગયું પાછું એમ. એટલે હેલ્મેટ પહેરે અને આગળ સિગ્નલ આવતો ત્યાં પહેરશે, પછી પાછું હેલ્મેટ ઉતારી દેશે માથામાંથી અને પેલું ટોપીવાળું પહેરીને આવશે. ટોપીવાળું હેલ્મેટ કઈ કામનું જ નથી. એટલે પોતાની જાનની કિંમત જ માનતા નથી એમ. એટલે એવું થોડુંક અલગ, થોડું ડિફરન્સ કઈ કરવામાં આવે કે મોટા મોટા જો લોકો છે આ બધા જે, તો એમના દ્વારામાં કોઈ સારું આના વિશે જો કરવામાં તો લોકો આના પ્રત્યે વધારે પ્રેરાય. અને હું તો એમ કે આપના ચેનલ માધ્યમથી એમ કહેવા માંગુ છું કે જેટલા પણ મૂવી આવે છે, પિક્ચરો આવે છે, જેમ કે ગુજરાતી પિક્ચર આવે છે, બધા એ બધામાં પણ જ્યારે એ લોકો શૂટિંગ એનું ચાલતું હતું એમાં હેલ્મેટ પહેરતા હોય, કેટલાકમાં જોયું છું મેં હેલ્મેટ, અને કેટલાક નથી પહેરતા. તો નથી પહેરવામાં તો ત્યારે એમને પણ કહેવામાં આવે તો પણ ફરક પડે, કારણ કે લોકો આજે જે જોઈ છે તે જ કરે છે એમ. એટલે આના પ્રત્યે જો સારું કરવામાં આવે તો ફરક પડે એમ, એવું કેવું છે મારે. બિલકુલ બિલકુલ સાચું. જી પ્રવીણભાઈ. શનિવારે મારી પાસે એક પેશન્ટ આવ્યા. એમને રાત્રે અમદાવાદના એક રોડ ઉપર એક્સિડન્ટ થયો. કેવી રીતે તો ખબર છે? રોડની વચ્ચોવચ્ચ ઝાડ છે, વચ્ચોવચ્ચ. અને આ ભાઈ એ વખતે ડ્રાઈવ કરનાર પાણી પીવા ગયા,
એટલે એક સેકન્ડ એનું ધ્યાન એ રોડ ઉપરમાંથી હટ્યું અને વચ્ચે જઈને સીધા ઝાડમાં ઘૂસી ગયા. એ રોડ ત્યાં રોજ 2-3 એક્સિડન્ટ ત્યાં થાય છે ઝાડથી. એવું મને જેને એક્સિડન્ટ થયો, જે દવા કરાવવા આવ્યા મારી પાસે, એને મને શેર કર્યું. કહેવાનો ભાવ તે છે કે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ આખો રોડ બનાવે, વચ્ચે ઝાડ છે તો એને કાઢતા કેમ નથી? એવી રીતે કેવી રીતે ચલાવાય? તમારો 2 લેનનો જો રોડ હોય અને વચ્ચે ઝાડ હોય તો કેવી રીતે ચાલે? એ ઝાડ તો કાઢવું જ પડે. અમારા સુરતમાં પણ સાહેબ એવું થયું હતું. એક સારું બહુ મોટું ઝાડ હતું, તેને રીપ્લાન્ટેશન કરીને એમણે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યું. એટલે રોડના વચ્ચોવચ્ચ આ રીતે મોટું ઝાડ હતું, આવું પીપળાનું ને વડનું ઝાડ હતું. તે રીતે વર્ષો જૂનું, પાછું 70-80 વર્ષ જૂનું હતું ઝાડ. તે આ રીતે કરી શકાય છે, પણ ઈચ્છા શક્તિ હોય ને કરવાની કામગીરી કરવાની હોય, લોકોની જિંદગી બચાવવાનું હોય તો બધું શક્ય છે, પણ કરવું પડે. બધાએ જવાબદારી સ્વીકારવી પડે, દરેક સ્ટેક હોલ્ડરે, કે એક્સિડન્ટ ના થાય. આજે એક્સિડન્ટ થાય છે શા માટે? તો કે બેઝિકલી ત્યાં બ્લેક સ્પોટ છે, તો અમદાવાદની અંદર જોઈએ એટલા બ્લેક સ્પોટ છે. એવી જ રીતે સુરતમાં હોય, બધી જગ્યાએ બ્લેક સ્પોટ થાય છે. બ્લેક સ્પોટ પહેલા જ ના થવું જોઈએ. જયારે રોડ કન્સ્ટ્રક્ટ થાય છે ત્યારે કેમ વિચારવામાં ના આવે પ્રોપરલી? આપણે ત્યાં બમ્પ મૂકવામાં આવે છે, તો બમ્પ ક્યાં હોય છે? અથવા તો ઝેબ્રા મૂકવામાં આવે છે, ક્યાં હોય? તો ઝેબ્રા રોડની વચ્ચે ક્યાંક એવી જગ્યા હોય કે જ્યાં કોઈને ઉભા રહેવાની જગ્યા જ ના હોય. મારી પાસે એટલીસ્ટ 50 ફૂટા છે અમદાવાદના, કે જ્યાં ઝેબ્રા એવી જગ્યાએ છે કે જ્યાં રસ્તો સીધે સીધો ક્રોસ કરનાર કરી શકે નહીં. હવે તમે શું કરો? કોર્પોરેશનની જવાબદારી અને એન્જિનિયરોની જવાબદારી, હેવ ટુ મેન્ટેન પ્રોપરલી. હા, હમણાં એક વાત બહુ સારી થઈ છે કે ઝેબ્રા બમ્પ ઉપર હવે લોકો ઊંધા ત્રિકોણ વ્હાઇટ મૂકતા થઈ ગયા છે, કે જેથી કરીને ખબર પડે કે આગળ બમ્પ છે. પેલા તો બમ્પ અને ઝેબ્રા વ્હાઇટ જ દોરી કાઢતા હતા. એટલે મારા અભિનંદન મ્યુનિસિપાલિટીને છે આ બાબતમાં પહેલી વાર. સાચી વાત છે. અને જો નિયમોનું પાલન કરાવવું હોય તો સૌથી પહેલાં તમારે અત્યારે તો જાગૃત થવું બહુ જરૂરી છે. બ્રિજેશભાઈ, એક બાબત તો હું એ પણ આપણે પૂછવા માંગીશ કે આપણે જ્યારે રોડ સેફટીની વાત કરીએ છીએ કે સ્કૂલમાં સમજાવીએ, કોલેજમાં અત્યારે જઈને સમજાવીએ, પછી જે NGOs છે જે અત્યારે તો જઈને સમજાવવાની સાથે સાથે એમ કે ને કે યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું બહુ જરૂરી છે. આપણે એવું નથી લાગતું કે ચલો આપણે TRB ટ્રાફિક જવાનોની વાત કરીએ તો ટ્રાફિક જવાનો જે પ્રમાણે ઊભા હોય છે અલગ અલગ જગ્યાએ, બધાને ખબર હોય છે કે ભાઈ આ કોર્નર પર અહીંયા ટ્રાફિક જવાન ઊભા હશે તો એ લોકો બીજો રસ્તો અત્યારે તો લઈ લેશે. તો એ જ પ્રમાણેની પરિસ્થિતિ જો અલગ અલગ જગ્યાએ ઊભા રાખે તો પણ અત્યારે તો સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું હોય. ને પેલું હોય છે ને આપણે કે લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ ટર્ન મારવાનો, ત્યાં પણ લોકો આવીને ઊભા રહી જતા હોય છે કે ના ભાઈ મારે સીધું જવું છે. પણ અરે ભાઈ એ રીતે ના હોય, તમારે પ્રોપર અત્યારે તો એમ કહે ને કે ના નિયમોનું પાલન કરવું બહુ જરૂરી છે. બ્રિજેશભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? તો સૌથી પહેલા તો આમાં તો કેવું છે, કોમન સેન્સ વસ્તુ હોય છે. દરેક પબ્લિકે પહેલા તો કોમન સેન્સ વાપરવું પડે કે ભાઈ એને જવું છે સીધું તો સીધા ફર્સ્ટ લેન પર જવું પડે, અને લેફ્ટ હેન્ડ પર જવું તો ત્યાં પહેલાથી એ રીતે કરવું પડે. પરંતુ એવું નથી કરવામાં આવતું. બીજું, તમે જે TRB ની વાત કરી, તો હમણાં સુધી તમે એઝ એ મીડિયા તરીકે જો તમે રિવ્યુ લેવા જાઓ તો એમણે ટ્રેનિંગ કેટલા વખત આપવામાં આવી? પહેલી તો એ છે. અમારે સુરતની વાત કરીએ તો 2016માં જ્યારે અમારા દેસાઈ સાહેબ હતા, DCP સાહેબ, ત્યારે એક ટ્રેનિંગ અમે આપી હતી. ત્યાર પછી કોઈ જાતની ટ્રેનિંગ નથી. અને ભરતી કરવામાં આવે ત્યારે એમને ટી-શર્ટ પહેરીને ઉભી દેવામાં આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે એમને જે વિભાગના માણસો છે, જે આ તો TRB જે છે એ તો સારું કામગીરી કરી રહ્યા છે, તો એમના માટે પણ એમને બી ટ્રેનિંગ આપવી પડે. એમને પણ ટ્રાફિકના રૂલ્સનું રેગ્યુલેશન સમજાવવું પડે એમને. અને પબ્લિક સાથે જ્યારે એ લોકો વાત કરે ત્યારે એ રીતે બિહેવિયર બરાબર રાખે અને એ રીતે કમ્પ્લેન્ટ કરવામાં આવે તો ફરક પડશે. એમ લોકો આજે તમે જોશો, અમદાવાદમાં 2 દિવસ પહેલા વિડીયો વાયરલ થયો અમારા પાસે કે આ રીતે મારા પાસે આવ્યો તો આ રીતે TRB ભાઈ આમ કર્યું તેમ કર્યું. તો આપણે એમને તમે એ રીતે પ્રોપર ટ્રેનિંગ નથી આપતા, એમને બિહેવિયર રિલેટેડ ટ્રેનિંગ નથી આપતા, એમને કોડ ઓફ કન્ડક્ટ માટેની ટ્રેનિંગ નથી આપવામાં આવતી. અને સિગ્નલ કઈ રીતે છે, હેન્ડ સિગ્નલ કઈ રીતે યુઝ કરવા છે તેને સિગ્નલ ટ્રેનિંગ નથી આપતા. ફર્સ્ટ એડની ટ્રેનિંગની વાત કરીએ તે બધું કરવામાં આવે તો ફરક પડશે ઓટોમેટિકલી. અને પબ્લિક જાતે પણ આમાં સમજે તો જ ફરક પડશે. ટ્રેનિંગો આપવાથી અને એમને અમે વારંવાર સેન્સિટાઇઝ કરવાથી ફરક પડે પણ બહુ ઓછો. જેમ કે આજે ચલો ટ્રેનિંગ આવી 2 દિવસ બરાબર હશે, પણ પાછું જેવું તો તેવું. અને જે પણ ટ્રેનિંગ ને એમ આપવામાં આવે ત્યાર પછી જે તે એજન્સી, એન્ફોર્સમેન્ટની જે એજન્સીઓ છે, તેમણે બીજા દિવસથી ત્યાં એ જગ્યા પર ઉભા રહી જવું પડે. એમને નથી કે પાલન કરતા તો એમણે એનું કરવું પડે. નકર તો ટ્રેનિંગનો મતલબ જ નથી.
જેમ કે એક્ઝામ્પલ આપું, હું સ્કૂલની વાત કરું. સ્કૂલમાં આજે અમે ટ્રેનિંગ આપી અને કાલે ટ્રાફિકના માણસો કે આરટીઓ ડિપાર્ટમેન્ટ માણસો ત્યાં ચેકિંગ માટે ઉભા રહે કે ભાઈ આ રીતે આનું પાલન કરવામાં આવે છે નથી આવતું. સ્કૂલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે કે શિક્ષકો છે એનું પાલન નથી કરવામાં, તો તેના પર એક્શન લેવી પડે એમ. પછી આવું કરવામાં આવે કે તેરી બી ચૂક ને મેરી બી ચૂક, તો મતલબ નથી કે એમ. આ રીતે એના કારણે પછી એક્સિડન્ટની સંખ્યા વધી જાય અને લોકો ફોટા પડાવીને ચાલ્યા જાય. બિલકુલ 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 સાચી વાત છે. પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ આ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સવાલ એ છે અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે. દારૂ પીને ગાડી ચલાવી કે પછી રેસ ડ્રાઇવિંગ કર્યું એ બહુ કોમન અત્યારે તો કરી નાખ્યું છે. પણ આમાં એક કાયદારૂપ જો કાર્યવાહી અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી છે ને તો ઘણી બધી અત્યારે સુધારો પણ થઈ શકે છે. લોકોએ સમજવું બહુ જરૂરી છે, લોકોમાં અવેરનેસ હોવી બહુ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવી રીતની અવેરનેસ અત્યારે જોવા પણ મળે છે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.